આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત પાણીનો પ્રશ્ન સર્જાયો છે, જેમાં હાલ અર્નવાઇલ લર્ન હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી આવતું નથી અને છેલ્લા 2 દિવસથી રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતું પાણી બંધ છે, જેને લીધે વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે ગુરુવારે રાત્રે એબીવીપીના કાર્યકરો વિદ્યાર્થીઓને સાથે રાખી રૂલ લઈને કુલપતિ નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને કુલપતિ વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળી તેનો નિકાલ લાવે તેવી ઉગ્ર માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વીસી બંગલાની સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। હોસ્ટેલના વિદ્યાર્થીઓ હોસ્ટેલના મિત્રોને પાણીની અગવડતા ઊભી થઈ છે, જેને લઈને વારંવાર રજૂઆત આવતી હતી। છેલ્લા 1 મહિનાથી વિદ્યાર્થીઓ વીસી પાસે જઈને આની માગણી કરી રહ્યા હતા અને હજી સુધી આનું કોઈ નિવારણ ન આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિદ્યાર્થીઓએ જાણ કરતા તાત્કાલિકપણે વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અત્યારે આવ્યા છે અને વીસી બંગલાની અંદર અમે લોકો અત્યારે ઊભા છીએ અને અહીંયા વીસી બંગલાની અંદર પાણી આવે છે। હજી લગી તમે જોઈ શકો છો।